છોટાઉદેપુરમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે। ક્વાંટથી રેંઘાના બિસ્માર રોડનો બતાવ્યો હતો અહેવાલ। 15 કિલોમીટરનો માર્ગ બન્યો હતો જર્જરિત। આખા રોડ ઉપર હતા ખાડા જ ખાડા। મધ્યપ્રદેશને જોડતા રોડનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। 4 ઓગસ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ। 54.40 કરોડના ખર્ચે બનશે હવે નવો રોડ। ધારાસભ્ય જયંતિ રાઠવા, પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ ગીતાબેન રાઠવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી પણ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજાબ પાસેથી। જી સૈજાબ, ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ અને લોકોને હવે નવો રોડ મળશે। जी संध्या, खास करीने जे कवांटथी रेंधानो जे मार्ग हतो बिलकुल बिस्मार हालतमां हतो, खखड़धज हालतमां हतो। लोकोने त्यांथी पसार थवुं मुश्केली हती, त्यारे स्थानिक लोकोए न्यूज 18 नो संपर्क कर्यो अने ત્યાં पहोंच्या अने जे समग्र जे अहेवाल छे ते न्यूज 18 गुजराती द्वारा तेने प्रसारित करवामां આવ્યો। ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું। ત્યારે ધારાસભ્ય અને પૂર્વ જે સાંસદ છે ગીતાબેન રાઠવા તેઓ ત્યાં પહોંચ્યા અને આજે તાત્કાલિકના ધોરણે જ્યારે આજે 15 કિલોમીટરનો માર્ગ છે તેને નવો બનાવવા માટેની જાહેરાત કરી છે। ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે। 54.40 કરોડના ખર્ચે આજે રોડ છે તે નવો બનશે। આમ તો જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને જ્યારે આજે અહેવાલની જે અસર થઈ છે અને એને લઈને સ્થાનિક લોકોની અંદર અનેરી ખુશી જોવા મળી રહી છે। જી સંધ્યા। જી, આપનો આભાર। વરસાદની પેટર્ન પર બોલ્યા છે સીએમ। વરસાદની પેટર્ન પર બદલાઈ રહી છે। જી હા, છેલ્લા ઘણા વર્ષોથી આ પેટર્ન બદલાઈ રહી છે। અમદાવાદમાં એક સાથે 21 ઇંચ વરસાદ પડી ગયો। રોડ પર પડતા ભૂવાને લઈને સીએમ લાલઘૂમ થયા। રોડ પર પડતા ભૂવાને લઈને નિવેદન આપ્યું છે કે રોડ પર પડેલા ભૂવાને લઈને પણ આયોજન જરૂરી છે। ભૂવા ન પડે તે માટે રસ્તો કરવો જોઈએ। ભૂવો કેમ પડે છે તેનું કારણ શોધવા પણ આદેશ અપાયો છે। ભૂવા પૂરવાનું કામ સત્વરે કરવા આદેશ અપાયો છે। રોડના કામ ગુણવત્તા સભર કરવા ટકોર કરાઈ છે। અધિકારીઓ પદાધિકારીઓને ફિલ્ડ પર ઉતરવા આદેશ કરાયો છે। સ્વચ્છતા નહીં હોય તેવી મનપા નગરપાલિકાને ગ્રાન્ટ નહીં મળે। સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ કરી દઈશું અને ગુણવત્તાયુક્ત કરવા સૂચના આપી છે। ખરાબ રોડના મીડિયાના અહેવાલોને ગંભીરતાથી લો। ન્યૂઝ 18 ગુજરાતી પણ સતત બતાવી રહ્યું છે રસ્તા પડ્યા છે, રસ્તા પર ખાડા પડ્યા છે, ભૂવા પડ્યા છે, રસ્તા દબાઈ ગયા છે। તો આ મીડિયાનો અહેવાલ જે છે તેને પણ ગંભીરતાથી લેવા માટે સીએમએ સૂચન કર્યું છે અને વારંવાર કેમ ખાડા પડી જાય છે, ભૂવા પડી જાય છે તેનું અસલી કારણ જાણવું જરૂરી છે। એક બીજું કે રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું, કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય। અને એક કારણ કે ભાઈ મેનહોલ અને મેનહોલની આજુબાજુ મેનહોલ ઘણા બધા ઊંડા હોય છે એક તો, અને એ ચણતરની ઈંટોના કારણે હવે મને લાગે છે આપણે પહેલા ગેસની પાઇપો બહાર કાઢતા તો એ બંધ કરી દીધી છે, એટલે એ પણ ગેસ અંદર બને ને એના કારણે ઈંટો ખવાઈ જાય અને જે પાણીના લીકેજ અને એ ધીમે ધીમે ભૂવાનું સ્વરૂપ ધારણ કરે। તો એનો પણ ઉપાય આપણે આજથી શોધવો જોઈએ અને ફરીથી એની ઉપર કામ થવું જોઈએ। સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં। જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં। સ્વચ્છતા જ નથી કરાઈ શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે આપણે? સ્વચ્છતા તો હવે દરેક જણ કરાઈ શકે એમ છે। એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે। તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ। વડોદરા કરજણના નારેશ્વર ધામમાં દીપડાની લટારથી ફફડાટ છે।
પાલેજ નારેશ્વર રોડ પર રાત્રે દીપડો લટાર મારતો નજરે પડ્યો છે. હોસ્પિટલ નજીક પણ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે. નમો વર્ડ 1 પાસે દીપડો દેખાયો. ગ્રામજનોમાં ભયનો માહોલ છે. રાતના અંધારામાં માર્ગ પર લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો છે. યાત્રાધામમાં દીપડાની દહેશતથી દર્શનાર્થીઓમાં ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. દીપડાને પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે માંગ કરાઈ છે. દીપડાની અવરજવરથી નારેશ્વર પંથકમાં પણ ભયનો માહોલ છે. વડોદરા કરજણ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. માતર ટોલ પ્લાઝા નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે પાછળથી આવતી ચાલુ ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો. કરજણ ફાયર ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી. 45 મિનિટ સુધી ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલ્યું. હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ડ્રાઈવરને સલામત બહાર કઢાયો. ફાયર વિભાગની ત્વરિત અને સમયસૂચક કામગીરીથી ડ્રાઈવરનો જીવ બચ્યો છે. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને આમોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દાંતામાં કારમાં લાગી આગ. કારમાં અચાનક ભીષણ આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. આગે જોતજોતામાં વાહનને ઝપેટમાં લઈ લીધું. દાંતા વિસ્તારમાં ફાયર બ્રિગેડની અછતનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે. સમયસર ફાયર ફાઈટર ન પહોંચતા આગ પર કાબુ મેળવવામાં વિલંબ થયો હતો. તો આગ એટલી વિકરાળ બની હતી કે આખી બોલેરો ગાડી બળીને ખાખ થઈ ગઈ. ઘટનાના પગલે આસપાસના લોકોમાં પણ ચકચાર મચી ગઈ. ફાયર બ્રિગેડની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવવાની સ્થાનિકોની માંગ છે. અમદાવાદની રેસ્ટોરન્ટમાં હવે જોવા મળી શકે લેબ સર્ટિફિકેટ. રેસ્ટોરન્ટમાં પીરસાતા પનીરની ગુણવત્તા ચકાસવામાં આવશે. રેસ્ટોરન્ટ પોતે પનીરનું લેબ ટેસ્ટ કરાવશે. તો FSSAI સાથે રેસ્ટોરન્ટ માલિકોની બેઠક પણ યોજાશે. એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રેસ્ટોરન્ટ પર પણ અસર. એનાલોગ પનીર મંગાવતી રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જી બંધ. મોટી બ્રાન્ડની રેસ્ટોરન્ટે જાતે પનીર બનાવવાનું હવે શરૂ કર્યું છે. એનાલોગ પનીર વાપરો છો તો તમારે તમારા મેન્યુમાં લખવું પડશે કે હું એનાલોગ પનીર ટિક્કા, મતલબ યુ હેવ ટુ મેન્શન દેટ ઇન યોર મેન્યુ. ભલે નાનું ફરફરિયું જ હોય તમારું, પણ એમાં તમારે લખવું પડશે કે એનાલોગ પનીર ટિક્કા છે, એનાલોગ ચીઝ ટિક્કા છે, કે અમે લોકો અમૂલનું જ બટર વાપરીએ છીએ, કે અમે લોકો પામ ઓઇલ નથી વાપરતા, અમે આ જ રિફાઇન્ડ ઓઇલ વાપરીએ છીએ. એવું હવે રિસેપ્શન એરિયા પર તમારે તમારા રેસ્ટોરન્ટના રિસેપ્શન એરિયામાં તમારે એ વસ્તુ મેન્શન કરવી પડશે. જ્યારે તમે કસ્ટમરની સામે મેન્શન કરો છો ત્યારે તમારી એઝ અ રેસ્ટોરન્ટ ઓનર પણ તમારી જવાબદારી થઈ જાય છે કે તમે તમારા ઇન્ગ્રીડિયન્ટ્સને રૂટીન બેઝિસ પર ચેક કરો.